હાલો મિત્રો, નવી સ્ટોરીમાં તમારું સ્વાગત છે। રવિવાર વ્રત કરતી વખતે સફાઈ રાખવી કેમ જરૂરી છે? એક પ્રેરણાદાયક લાંબી વાર્તા। ગુજરાતના એક નાનકડા ગામમાં રાધાબેન નામની એક ધાર્મિક સ્ત્રી રહેતી હતી। રાધાબેન ખૂબ જ ભક્તિભાવ ધરાવતી હતી અને દર રવિવારે સૂર્યદેવનું વ્રત રાખતી હતી। તેઓ માનતા કે સૂર્ય પ્રકાશ, શક્તિ અને આરોગ્યનું પ્રતીક છે। પરંતુ રાધાબેનની એક આદત હતી, વ્રત તો કરતી પણ ઘરમાં ખાસ સફાઈ રાખતી નહોતી। ભક્તિ હૃદયથી હોય તો પૂરતું છે એમ તેઓ કહેતા। શરૂઆતની પરિસ્થિતિ, એક દિવસ ગામમાં એક વૃદ્ધ સંત આવ્યા। તેમણે સૌને કહ્યું, રવિવારનું વ્રત માત્ર ભૂખ્યા રહેવાનું નથી, શરીર અને મન, ઘર ત્રણેય શુદ્ધિ જરૂરી છે। રાધાબેનને લાગ્યું કે સંત તેમની તરફ ઈશારો કરે છે, પરંતુ તેમણે ધ્યાન ન આપ્યું। સમય જતા રાધાબેનને તકલીફો શરૂ થઈ। ઘરમાં વારંવાર ઝઘડા, બીમારી અને અશાંતિ રહેવા લાગી। રાધાબેનને આશ્ચર્ય થયું, હું તો દર રવિવારે સૂર્યદેવનું વ્રત રાખું છું, છતાં પણ સુખ કેમ નથી? સંતનો ઉપદેશ। એક રવિવાર ફરી સંત આવ્યા। રાધાબેન તેમના પાસે ગયા અને પોતાની સમસ્યા કહી। સંતે શાંતિથી જવાબ આપ્યો, દીકરી, સૂર્યદેવ પ્રકાશ અને પવિત્રતાના દેવ છે। જ્યાં ગંદકી હોય ત્યાં પ્રકાશ ટકતો નથી। વ્રતનો અર્થ છે શુદ્ધિ, શરીરની, મનની અને ઘરની। સંતે સમજાવ્યું, સવારે વહેલા ઉઠીને સ્નાન કરવું, ઘરની સંપૂર્ણ સફાઈ કરવી, પૂજાના સ્થાને સ્વસ્થ રાખવું, સૂર્યદેવને તાજું પાણી અને લાલ ફૂલ અર્પણ કરવું, મનમાં ખોટા વિચારો ન લાવવા, પરિવર્તનની શરૂઆત। આ વાત રાધાબેનને હૃદયમાં લાગી ગઈ। બીજા જ રવિવારે તેમણે ઘર સાફ કર્યું, આંગણામાં ગોઠવણ કરી, રસોડું ચમકાવ્યું અને પૂજા ઘરને ગંગાજળથી પવિત્ર બનાવ્યું। સ્નાન કરીને સફેદ સાડી પહેરી અને સૂર્યદેવ સામે અગ્ન આપ્યો। તેમણે પ્રાર્થના કરી, હે દેવ, મને માત્ર વ્રત નહીં પરંતુ સાચી ભક્તિ કરવાની સમજ આપો। ચમત્કારી ફેરફાર, થોડા દિવસોમાં ઘરમાં શાંતિ આવવા લાગી, ઝઘડા ઓછા થયા, પરિવારના સભ્યોમાં પ્રેમ વધ્યો, રાધાબેનની તબિયત સુધરી। તેમણે સમજ્યું કે વ્રત માત્ર ઉપવાસ નથી, તે એક સંસ્કાર છે। કથાનો સંદેશ, રવિવારના વ્રતમાં સફાઈનું વિશેષ મહત્વ છે, કારણ કે સૂર્યદેવ પ્રકાશ અને શુદ્ધિ પ્રતિ છે। સ્વચ્છતા સકારાત્મક ઉર્જા લાવે છે। મન અને ઘર બંને પવિત્ર હોય ત્યારે ભક્તિ પૂર્ણ બને છે। અંતિમ શીખ, જે સૂર્ય રોજ ઉગીને અંધકાર દૂર કરે છે, એ જ રીતે સ્વચ્છતા અને સકારાત્મકતા જીવનમાંથી દુઃખ દૂર કરે છે। રાધાબેન હવે દર રવિવારે વ્રત સાથે ઘરની અને મનની સફાઈ રાખે છે। ગામમાં લોકો કહે છે, સાચું વ્રત એ જ છે જેમાં બહાર અને અંદર બંને પ્રકાશિત થાય છે। શીખ, વ્રત માત્ર ભૂખ્યા રહેવાથી નથી, પરંતુ સ્વચ્છતા, સદાચાર અને શુદ્ધ મન સાથે ભગવાનની આરાધના કરવી એ જ સાચું વ્રત છે। વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં। મળશું બીજો વિડીયોમાં, ત્યાં સુધી જય માતાજી।